प्रातः स्मरेद् भगवतो वरविठ्ठलस्य पादारविन्दयुगलं सकलार्थसिद्ध्यै यो वै वितर्कतमसा विहितं स्वभक्तं प्रीतः समाधि वपुरोदिततिग्मरश्मिः. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર એનો 16મો શ્લોક આપણે જોઈએ. ગો બ્રાહ્મણ પ્રાણરક્ષા પરઃ સત્ય પરાયણ પ્રિય શ્રુતિ પથઃ સસ્વન મહામખકર પ્રભુ. 59મું નામ ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરઃ. ગો એટલે ગાયો, બ્રાહ્મણ અને એમના જે પ્રાણ છે, ગાયો અને બ્રાહ્મણોના પ્રાણના રક્ષક શ્રી ગુસાઈજી મહારાજ છે. એટલે ગુસાઈજી મહારાજ ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરનાર છે. એટલે કે રક્ષા કરવામાં સદાય આપ તત્પર છે. સામાન્ય રીતે તો ગાયોને એનો માલિક સંભાળતો હોય, પરંતુ એના પ્રાણનું રક્ષણ કોણ કરે? તો એના પ્રાણનું રક્ષણ તો જે કાલનું નિયમન કરે છે તે, અને કાલનું નિયમન કોણ કરે? તો પ્રભુ હોય એ કાલનું નિયમન કરે. તો આમ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે, એટલે એ ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરે છે. શ્રી ગિરિરાજજી ઉપર બિરાજતા શ્રીનાથજી, એ શ્રીનાથજીની સેવાના પ્રકારને શ્રી ગુસાઈજીએ વિસ્તાર કર્યો છે. શ્રીનાથજી માટે ગાયોનો પ્રબંધ કરાયો છે. પુનઃ પ્રસંગોચિત શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થાય કે સુંદર શિલાના બેઠકજી ઉપર શ્રીનાથજી પધારે છે અને શ્રી મહાપ્રભુજીના પર્યંકમાં બિરાજીને એ જ આજ્ઞા કરે છે કે મને ગાય ખૂબ પ્રિય છે, મારે ગાય જોઈએ છે. અને શ્રી મહાપ્રભુજી પોતાની જે યજ્ઞ કરવાની જે અંગૂઠી હતી, પવિત્રી જે હતી, એને વેચીને ગાય લાવે છે. તો આ વલ્લભ કુળની આ એક પરંપરા છે જે શ્રીનાથજી માટે ગાયોનો પ્રબંધ શ્રી ગુસાઈજી પણ કરાવ્યો. આપે શ્રીનાથજીની ગૌશાળામાં 2000 કરતાં પણ વધારે ગાયોનું રક્ષણ કરતા અને ગાયોનું પોષણ પણ કરતા. આ ગાયોની દેખરેખ માટે આપે મુખ્ય 4 ગ્વાલોને સેવા સોંપી હતી. આ ગ્વાલોના નામ હતા ગંગ, ગોપાલ, ગોપીનાથ અને કૃષ્ણદાસ. આ 4 ગ્વાલોની મદદમાં તો બીજા અનેક ગ્વાલોને આપે રાખ્યા જ હતા. આપશ્રીની આવી ગૌ સેવાનું બહુમાન કરી અકબર બાદશાહે તેમને ગોસ્વામીની પદવી આપી હતી. એનું અપભ્રંશ ગુસાઈ થયું. તેથી આપશ્રી શ્રી ગુસાઈજીના નામે પ્રસિદ્ધ છે. અકબર બાદશાહે શ્રીનાથજીની ગાયોને સરકારી જમીનમાં ચરવા માટેનું ફરમાન પણ કરી આપ્યું હતું. તેમના નિમેલા ગ્વાલો ગાયોની સેવામાં એવા તો તત્પર રહેતા કે કૃષ્ણદાસે તો પ્રાણની પણ પરવા કર્યા વિના શ્રીનાથજીની ગાયને સિંહના મોંમાંથી બચાવી હતી. સિંહના મોંમાં પોતાના પ્રાણ સોંપી દીધા હતા. આમ પ્રાણ આપીને શ્રીજી બાવાની ગાયની રક્ષા કૃષ્ણદાસે કરી છે. ભક્ત કવિ અષ્ટછાપ એમાં નંદદાસજી, એમણે સમગ્ર શ્રીમદ ભાગવતનું બ્રજ ભાષામાં અનુવાદન કર્યું હતું. મથુરાના પંડિતોએ આ વાત જાણી એટલે ગુસાઈજી પાસે આવીને વિનંતી કરી કે મહારાજ, હવે જે આ ધર્મપ્રેમી લોકો છે એ તો આનંદદાસે લખેલા બ્રજ ભાષામાં જે ભાગવત તૈયાર થયું છે એને જ વાંચશે, પોતાની જાતે વાંચશે. એટલે અમને તો
કથા કરવા કોઈ બોલાવશે નહીં તો અમારો નિર્વાહ અમે કઈ રીતે કરીશું? શ્રી ગુસાઈજીએ નંદદાસજીને આજ્ઞા કરી કે આપે જે આ બ્રજ ભાષામાં ભાગવતનું અનુવાદન કર્યું છે એમાં રાસ પંચાધ્યાયીનો અનુવાદ આપ રાખો અને બાકીનો જેટલો ભાગ બ્રજ ભાષામાં છે એ યમુનાજીમાં પધરાવી દો. આ રીતે શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણોની પણ રક્ષા કરી છે. જે બ્રાહ્મણો શાસ્ત્ર ચર્ચા કરવા આવતા તે સર્વ બ્રાહ્મણોનું શ્રી ગુસાઈજી ખૂબ જ સારી રીતે સન્માન કરતા. શ્રીનાથજીની સેવામાંથી જ્યારે બંગાળીઓને હટાવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા બ્રાહ્મણ વૈષ્ણવોને જ સોંપી હતી. એટલે અહીંયા ખૂબ સુંદર કીર્તન છે સ્વામીજી કરી રહ્યા છે. ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. ભૂકી રેણુ તનૈયા નભકી ઘનકી બુંદ પરત લખાય. શ્રી વલ્લભના ગુણો છે એ ગણી શકાય એવા નથી, કારણ કે આપ વલ્લભ છે, ગાયોને પણ પ્રિય છે, ગોવર્ધનને પણ પ્રિય છે, અને આવા વલ્લભના ગુણોની ગણતરી થઈ ન શકે. ભૂમિ ઉપર કેટલી બધી રીતિના રચકણો છે, આકાશમાં કેટલા બધા તારા છે, વર્ષાની કેટલી બધી બૂંદ પડે છે, આ બધા કદાચ ગણી શકાય, પણ શ્રી વલ્લભના ગુણો તો ગણી શકાય તેવા નથી. જિનકે ચરણ કમલ રજ વંદિત સંતત હોત સદાચિત છાઈ. આપ શ્રીના ચરણ કમલની રજને આ સંત પુરુષો વંદન કરે છે અને એમના ચિત્તમાં સદાય એ રમતા હોય છે. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદ નંદન કી સબ પર ચાય. ચિત સ્વામીજી પોતાનો અનુભવ કહે છે કે આજ નંદ નંદન છે, પુનઃ એ વિઠ્ઠલ રૂપ ધરીને આવ્યા છે. પાછું કહે છે કે ગાયન સો રતી ગોકુલ સો રતી ગોવર્ધન સો પ્રીતિ નિવાઈ. ગાયમાં પ્રેમ, ગોકુલમાં પ્રેમ, ગોવર્ધનમાં પણ પ્રેમનો નિર્વાહ કર્યો છે. શ્રી ગોપાલ ચરણ સેવા રતી ગોપ સખા સબ અમિત અથાઈ. એટલે ગોપાલના ચરણની સેવામાં પણ આપશ્રીની રતિ છે. ગોવાણી જો વેદ કી કહીએ તો શ્રી ભાગવત ભલે અવગાઈ. જે વેદનું પણ અધ્યયન કર્યું છે, ભાગવતનું પણ અવગાન કર્યું છે. આમ આ વેદ અને ભાગવત એમાં પણ આપને રતિ છે. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદ નંદન કી સબ પરછાઈ. તો આ રીતે ગો બ્રાહ્મણ ના પ્રાણની રક્ષા કરનાર શ્રી કૃષ્ણજીને આપણે 59મા નામમાં દંડવત કરીએ. ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરાય નમઃ. 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 અને હવે 60મું નામ આપણે જોઈશું, સત્યપરાયણ. આપ શ્રી સત્યપરાયણ છે. આપનું સ્થાન સત્ય સ્વરૂપ પરબ્રહ્મમાં તત્પર રહેનારા ભગવદીઓ છે. આપ ક્યાં બિરાજે છે? તો ભગવદીઓ. કેવા ભગવદીઓ? જે સત્ય સ્વરૂપ છે અને પરબ્રહ્મમાં તત્પર છે. આવા જે ભગવદીઓ છે એ આપશ્રીનું સ્થાન છે. આપશ્રી સત્ય અથવા તો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા છે. આમ બંને પ્રકારે અર્થ અહીંયા બતાવ્યો. શ્રી ગુસાઈજી પરબ્રહ્મ છે એટલે સત્ય સ્વરૂપ છે. જ્ઞાન આપશ્રીના સળધર્મ પૈકીનો એક દિવ્ય ધર્મ છે, કારણ કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. તો આપ જે આ જ્ઞાન છે એ આપના એક દિવ્ય ધર્મ તરીકે વિલસે છે. આવા ઉત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ આપ હોવાથી જ સત્યપરાયણ છે. એટલું જ નહીં, આપ શ્રી સાક્ષાત સત્ય સ્વરૂપ છે. આથી આપે શ્રી મહાપ્રભુજી રચિત જે ગાયત્રી ભાષ્ય છે એના ઉપર વિસ્તૃત વિવેચન કરી અને ટીકા પણ લખી છે. આપે લગભગ 50 જેટલા
ગ્રંથોની રચના કરી છે. એમાં 16 ગ્રંથ ઉપરની ટીકાઓ, અણુભાષ્યના બાકીના 16 અધ્યાયોની રચના, કારણ કે અણુભાષ્યમાં 4 અધ્યાય છે, એમાં શ્રી મહાપ્રભુજીએ 2.5 અધ્યાયોનું ભાષ્ય લખ્યું છે, બાકીના 16 અધ્યાયનું શ્રી ગુસાઈજીએ બનાવ્યું છે. વિદ્વદ મંડન ગ્રંથ, ભક્તિહંસ, ભક્તિ હેતુ, શૃંગાર રસમંડન, શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથની ટીકા જે સ્વામીનીજીએ લખેલો અને મહાપ્રભુજી ઉકેલેલો, અને ગોવિંદ કુંડ ઉપર ઠાકોરજીને કહેવાથી કૃષ્ણ ચૈતન્યને ભેટ આપેલો. તો આ કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ, જેમાં સ્વામીજી ઠાકોરજીને જે સ્મરણ કરીને ઉદ્ગારો કર્યા છે એનું એમાં અવગાન છે. એના પર પણ આપે ટીકા લખી છે. શ્રીમતી ટિપ્પણીજી એટલે મહાપ્રભુજીએ જે સુબોધિનીજી લખ્યા ભાગવત ઉપર, આપે ટિપ્પણીજીની ટીકા લખી છે. ગુપ્ત રસ, વિજ્ઞપ્તિઓ, આર્યાઓ, આપણે જે મંગલમ વગેરે જે બોલીએ છીએ, બધી આર્યાઓ પણ શ્રી ગોસાઈજીએ જે લખી છે, જુદા જુદા સમયની, મંગલા, રાજભોગ ઇત્યાદિ સમયની. અને શ્રી સ્વામીજીને લગતા સ્તોત્રોનો સમાવેશ પણ થાય છે. આ સર્વ ગ્રંથો જ્ઞાનાત્મક છે, ભાવાત્મક પણ છે. આવા ગ્રંથોની આપણે રચના કરી એટલે જ આપશ્રીનું નામ સત્યપરાયણ છે. અને અત્યાર સુધી આપણે આપશ્રીના સ્વરૂપ, ગુણ, લીલા ઇત્યાદિનું વર્ણન જોતા આવ્યા દરેક નામમાં. એમાં એક વસ્તુ તો નિશ્ચિત છે કે આપ કૃષ્ણ છે અને કૃષ્ણ પરબ્રહ્મ છે. અને એટલે જ શ્રીમદ ભાગવતમાં જે મંગલાચરણ કર્યું, સત્યમ પરમ ધીમહિ, અમે સત્યનું ધ્યાન કરીએ છીએ, તો એ સત્યાત્મક જે પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ છે, એ જ સ્વરૂપે શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના ઘરે પુનઃ પધાર્યા છે. અને એટલે જ આપ સત્યપરાયણ છે. અને શ્રીમદ ભાગવતમાં પણ મંગલાચરણમાં સત્યાત્મક પ્રભુને ગાયા છે, ભાગવતના અંતમાં પણ સત્યાત્મક પ્રભુને ગાયા છે. અને દસમ સ્કંદમાં દેવો જે સ્તુતિ કરી છે ત્યાં પણ સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, ત્યાં સત્યાત્મક પ્રભુને જ ગાયા છે. આમ આ શ્રી ભાગવત જે વસ્તુતઃ કૃષ્ણ છે એ જ બતાવે છે કે કૃષ્ણ સત્યાત્મક છે. અને એ જ કૃષ્ણ જ્યારે ભૂતલ પર ગુસાઈજી બનીને પધાર્યા છે, એટલે ગુસાઈજી પણ સત્યાત્મક છે. એટલે જ ગુસાઈજીના જે ખંભાતના સેવકોએ જ્યારે પૂછ્યું કે અમારે તો ધંધો રોજગાર કરવો, એમાં અસત્ય બોલવું પડે, ત્યારે આ સત્યપરાયણ ગુસાઈજીએ એક જ જવાબ આપ્યો હતો, એક જ વાક્યમાં કહ્યું હતું કે ન અંધૃતાત પાતકમ પરમ. અનૃત એટલે અસત્ય, તો અસત્યથી મોટું પાતક કોઈ નથી. તો આમ આપ સત્યપરાયણ છે. આવા ગુસાઈજી માટે ચતુર્બુદ્ધાસજી કહે છે, પ્રભુતા પ્રગટી શ્રી વિઠ્ઠલનાથ કી, આન જ્ઞાન સબ ધ્યાન વામ ગતિ, યહવિદ જગત અકાથ કી. તો આવી રીતે શ્રી વિઠ્ઠલનાથજીની જે પ્રભુતા છે એ પ્રગટી છે. આવા ગુસાઈજી મહારાજને આપણે દંડવત પ્રણામ કરીએ. સત્ય પરાયણાય નમઃ, 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 સત્ય પરાયણાય નમઃ. અને હવે 61મું નામ આપણે જોઈશું, પ્રિય શ્રુતિ પથ. અર્થાત શ્રુતિ એટલે વેદ. તો આપને જે વેદમાર્ગ છે એ ઘણો પ્રિય છે. શ્રી ગુસાઈજીને વેદમાર્ગ અત્યંત પ્રિય છે. વેદમાર્ગ એટલે શ્રુતિઓનો માર્ગ. શ્રુતિઓ શ્રી ઠાકોરજીના વરદાનથી જ શ્રુતિરૂપા ગોપીજનો તરીકે વ્રજમાં પ્રગટ થયા છે. કારણ કે આ જે શ્રુતિઓ છે એ ઠાકોરજીનું ગાન કરે છે, એમના આનંદ સ્વરૂપને વર્ણવે છે, પણ સ્વરૂપનો અનુભવ નથી કર્યો. એટલે એક વખત જ્યારે ઠાકોરજી પ્રસન્ન થયા ત્યારે શ્રુતિઓએ વિનંતી કરી છે કે અમે તમારું વર્ણન તો કરીએ છીએ આનંદ સ્વરૂપથી, રસાત્મક સ્વરૂપથી, પણ આ તો માત્ર વર્ણન છે, અમને એના દર્શન તો થયા નથી, આપ કૃપા કરો. ત્યારે ઠાકોરજી કૃપા કરીને પોતાના રાસના દર્શન, જે નિત્યલીલામાં જે રાસ છે એના દર્શન કરાવ્યા. એટલે શ્રુતિઓ કહે છે કે આ તો આપણે દર્શન કરાયા, પણ અમારે તો આ રસને માણવો છે, આ રસને ચાખવો છે, ત્યારે અનુભવ કરવો છે.
એટલે ઠાકોરજીએ એમને કીધું કે હવે સારસ્વત કલ્પમાં તમે ગોકુલમાં ગોપીજનો બનજો, હું પ્રગટ થઈશ અને આ તમારો મનોરથ પૂરો કરીશ. તો આવી રીતે આ જે શ્રુતિરૂપા ગોપીજનો છે બ્રજમાં પ્રગટ થયા છે. શ્રુતિરૂપા ગોપીજનોના પ્રિયતમ તો શ્રી કૃષ્ણ છે, અને ગુસાઈજી શ્રુતિરૂપા ગોપીજનોના યુથના જે સ્વામિની છે એ ચંદ્રાવલીજી સ્વરૂપ તે શ્રી ગુસાઈજીનું છે. શ્રુતિરૂપા તો અન્ય પૂર્વાઓ છે, એટલે કે એમના લગ્ન જે એમની મંત્રોની દેવતા છે, જે દેવો છે ગોવાળિયા બનીને આવ્યા છે, ભગવદ ઈચ્છાથી એની સાથે થયા છે, માટે એ અન્ય પૂર્વા છે. એટલે સંસારી છે છતાં શ્રી ઠાકોરજીમાં જ એમનો પૂર્ણ અનુરાગ છે. શ્રી ઠાકોરજી સદૈવ આ ગોપીજનોના શ્રુતિપથમાં અર્થાત શ્રવણમાં રહે છે. અહીંયા શ્રુતિ એટલે શ્રવણ પણ એવો અર્થ કર્યો. અર્થાત આ ગોપીજનો શ્રી કૃષ્ણના ગુણોનું સદૈવ શ્રવણ કરે છે. અહીં શ્રુતિ શબ્દ વિવિધ અર્થમાં શ્રી દેવકીનંદનજી બતાવે છે. એમાં જગત પ્રસિદ્ધ અર્થ શ્રુતિ એટલે તો વેદની શ્રુતિ. શ્રી ગુસાઈજી આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે, એટલે આપ શ્રી વેદનું રક્ષણ કરે છે. આપને વેદ માર્ગ ખૂબ જ પ્રિય છે. આપે વેદની શ્રુતિઓનો સત્ય અર્થ સ્પષ્ટ કરવા માટે વેદના ઉત્તરાંગ એવા બ્રહ્મસૂત્ર ઉપર શ્રી મહાપ્રભુજીએ જે અણુભાષ્યની ટીકા લખી છે બ્રહ્મસૂત્રો ઉપર, એમાં જે 1.5 અધ્યાય બાકી હતો તે ગુસાઈજીએ આ 1.5 અધ્યાયની પૂર્તતા કરી અને વેદ અને શ્રુતિઓનો સ્પષ્ટ અર્થ પ્રગટ કર્યો છે. શ્રુતિનો બીજો અર્થ થાય શ્રુતિરૂપા ગોપીજનો. એ બધા શ્રુતિઓનું સાક્ષાત આધિદૈવિક સ્વરૂપ છે. આ શ્રુતિરૂપા ગોપીજનોના પ્રિય શ્રી કૃષ્ણ છે, કારણ કે ગોપીજન વલ્લભ એ આપણા કૃષ્ણ છે. શ્રુતિરૂપા ગોપીજનો પ્રેમ માર્ગથી પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણને રીઝવે છે. પ્રેમ માર્ગ એટલે સેવાનો માર્ગ. શ્રી કૃષ્ણજી શ્રુતિરૂપા ગોપીજનોના સ્વામીની શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, અને આથી જે સેવાનો પ્રેમ રક્ષણા ભક્તિનો માર્ગ છે એ પણ આપને અત્યંત પ્રિય છે. આથી પૃથ્વી ઉપર આપે આ સેવા માર્ગનો વિસ્તાર કર્યો છે. શ્રુતિરૂપા ગોપીજનોના પ્રિય એ તો શ્રી કૃષ્ણ એ પોતાના પણ પ્રિય છે. પોતાના પ્રિયના ગુણોનું શ્રવણ કરવું શ્રી ગુસાઈજીને અત્યંત પ્રિય છે. આથી શ્રુતિ શબ્દનો અર્થ અહીંયા શ્રવણ પણ કરવામાં આવ્યો. પ્રિયના ગુણગાનના શ્રવણનો માર્ગ જેમને પ્રિય છે એવા શ્રી ગુસાઈજી ભક્ત કવિઓના કીર્તનોનું શ્રવણ કરે છે અને અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરે છે. શ્રી ગુસાઈજીએ આધ્યાત્મિક વેદરૂપા યજ્ઞને સેવાનું સ્વરૂપ આપ્યું. યજ્ઞનું આધિદૈવિક રૂપ પ્રગટ કર્યું. યજ્ઞમાં જેમ વેદી હોય, મેખલા હોય, અગ્નિ હોય, મંડપ હોય, દેવતાઓનું આહ્વાન હોય, પૂજન વગેરે બાબતો આ યજ્ઞમાં સંકળાયેલી હોય, તો એમ સેવા પ્રકારમાં પણ આપે વિવિધ ભાવાત્મક સાધનો પ્રયોજ્યા છે. વેદી સ્વરૂપે સિંહાસન છે, તો સિંહાસન વગેરેથી આપે આધિદૈવિક પુષ્ટિમાર્ગીય યજ્ઞનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. એટલે પણ કહી શકાય કે આપને શ્રુતિઓએ બતાવેલો જે યજ્ઞ માર્ગ છે એ આપને પ્રિય છે. તો આમ અહીંયા આ શ્રુતિ શબ્દના અનેક અર્થો કરીને અનેક અર્થો અહીંયા પ્રગટ કર્યા છે આપના સ્વરૂપમાં. એક વખત શ્રી ગુસાઈજીના જન્મ દિવસે વૃંદાવનથી ગૌડીય સંપ્રદાયના અને અન્ય કૃષ્ણ ભક્તિ સંપ્રદાયના ભક્ત કવિઓ ગુસાઈજી પાસે આવ્યા. એમણે વિનંતી કરી કે આજે અમારે શ્રીનાથજી સન્મુખ આપના કીર્તન કરવા છે, અમને આજ્ઞા આપો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે એમ ન થઈ શકે, હું તમારો ગુરુ નથી, એટલે તમારાથી મારા કીર્તન ન થાય. તમે જરૂર શ્રી ઠાકોરજીના કીર્તન ગાઓ, શ્રીનાથજી પ્રસન્ન થાય તો હું પણ પ્રસન્ન થઈશ. શ્રી ગુસાઈજી વિપ્રયોગના 6 મહિના ચંદ્ર સરોવર ઉપર બિરાજ્યા.
ત્યાં દામોદરદાસ હરસાણીજીને પોતાની પાસે રાખ્યા. શ્રી ગુસાઈજી નિત્ય તેમની પાસેથી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું રહસ્ય અને લીલાના પ્રકારનું શ્રવણ કરતા હતા. દામોદરદાસજી સાથે થયેલો જે સંવાદ એ સંવાદ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજી અવારનવાર ગોવિંદ સ્વામી વગેરે ભક્ત કવિઓને બોલાવતા અને ઠાકોરજીના કીર્તનો સાંભળતા. એટલે અહીંયા માધવદાસજી કહે છે કે મેરે નાહિન સાધન આન શ્રી વિઠ્ઠલનાથ મૂળ મંત્ર ય પદ પંકજ વેજધાન. બસ મારે બીજા કોઈ સાધનનું કામ નથી. શ્રી વિઠ્ઠલનાથ એ જ મારો મૂળ મંત્ર છે અને આપ શ્રીના ચરણ કમલની જે રજ છે એ મારા માટે ધન છે. તો આવા ગોસાઈજીને આપણે દંડવત પ્રણામ કરીએ. પ્રિય શ્રુતિપથાય નમઃ, પ્રિય શ્રુતિપથાય નમઃ, પ્રિય શ્રુતિપથાય નમઃ, પ્રિય શ્રુતિપથાય નમઃ, પ્રિય શ્રુતિપથાય નમઃ. અને હવે 62મું નામ જોઈએ. શશ્વન મહામખકરઃ એટલે હંમેશા સોમયજ્ઞો વગેરે કરનારા છે. આપ શ્રી હંમેશા સોમયજ્ઞો કરે છે. આપણે આગળ જોયું કે ગુસાઈજીને શ્રુતિપથ વેદ માર્ગ અત્યંત પ્રિય છે. એટલે વેદ માર્ગમાં બતાવ્યા પ્રમાણે હંમેશા સોમયજ્ઞ વગેરે યજ્ઞો આપ શ્રી કરે છે. આ યજ્ઞો એ સાધારણ યજ્ઞ નથી, પણ મહાયજ્ઞ છે. અનેક યજ્ઞો છે. એમાં મહાપ્રભુજી જે 5 પ્રકારના યજ્ઞોને સ્વીકૃત કર્યા છે એ પૈકીનો એક આ યજ્ઞ છે. એટલે સામાન્ય યજ્ઞ નથી, પણ મહાયજ્ઞ છે. બીજા યજ્ઞો બહુ બધું સાધારણ સ્વર્ગ વગેરે ફલ આપે, કે જે ઈચ્છ્યું હોય તે ફલ આપે, અને તો નશ્વર હોય, એ શાશ્વત નથી. જ્યારે આ યજ્ઞનું ફળ તો પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવનારું છે, એટલે જ એ શાશ્વત અને મહાન છે. માટે તે મહાયજ્ઞ છે. એટલે જુઓ શ્રી મહાપ્રભુજીના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ તો યજ્ઞની શરૂઆત કરી ત્યારે મદન મોહનજી પ્રગટ થયા અને કહ્યું હતું કે 100 સોમયજ્ઞ તમારા કુલમાં સંપન્ન થશે ત્યારે હું પ્રગટ થઈશ. તો યજ્ઞનારાયણ ભટ્ટે 32 સોમયજ્ઞ કર્યા છે. ગંગાધર ભટ્ટજીએ 28 સોમયજ્ઞ કર્યા છે. ગણપતિ ભટ્ટે 30 સોમયજ્ઞ કર્યા છે. વલ્લભ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા છે. લક્ષ્મણ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા છે. આમ જ્યારે 100 સોમયજ્ઞ થયા ત્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું છે. તો આ એક એવો મહાયજ્ઞ છે કે જે પુરુષોત્તમને પ્રાપ્ત કરાવે છે. શ્રી ગોસાઈજીએ પ્રથમ સોમયજ્ઞ 1594 સંવત અડેલમાં, બીજો સંવત 1601 ગોકુલમાં, અને ત્રીજો સોમયજ્ઞ શ્રી ગિરિરાજજીમાં કર્યો. ચોથો સોમયજ્ઞ 1610 ચરણાઠમાં કર્યો. આ ઉપરાંત આપે શ્રી ગિરિરાજજીમાં અને ચરણાઠમાં એક વિષ્ણુ યજ્ઞ પણ કર્યા છે. આમ આપે 6 મહાયજ્ઞો કર્યા. વેદ માર્ગનો પ્રકાશ અને પ્રચાર કર્યો. અન્ય લોકો તો સ્વર્ગ વગેરે ફળની ઈચ્છા રાખી યજ્ઞ કરે, જ્યારે ગુસાઈજી કેવલ પ્રભુની પ્રસન્નતા માટે જ યજ્ઞો કરે છે. કારણ કે યજ્ઞનું સ્વરૂપ હરિ છે. જે યજ્ઞ છે એ હરિ સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે. તો આપ તો કેવળ પ્રભુની પ્રસન્નતા માટે જ યજ્ઞ કરે છે. આ યજ્ઞો આથી સાધારણ યજ્ઞો નથી, પરંતુ મહાયજ્ઞ છે. એટલે ગોવિંદ સ્વામી કહે છે કે શ્રી વિઠ્ઠલ રાજકુમાર શ્રી ગિરધર અવલોકત મન ભયો આનંદ વેદ પુરાણ સજ્ઞાન સાધ્ય સબ કલિયુગ ઉદ્ધરણ આનંદ કંદ. શ્રી વિઠ્ઠલ રાજકુમાર શ્રી ગિરિધર અવલોકત મન ભયો આનંદ. તો આવા શ્રી ગુસાઈજીને આપણે દંડવત પ્રણામ કરીએ. શશ્વન મહામખ કરાય નમઃ, શશ્વન મહામખ કરાય નમઃ, શશ્વન મહામખ કરાય નમઃ, શશ્વન મહામખ કરાય નમઃ, શશ્વન મહામખ કરાય નમઃ. 16મા શ્લોકનું 63મું નામ, છેલ્લું નામ પ્રભુ. આપ
સર્વ સામર્થ્યવાન છે. પ્રભુ કોને કહેવાય? જેનું સર્વ સામર્થ્ય હોય તેને પ્રભુ કહેવાય. જે સર્વ કંઈ પ્રાપ્ત કરાવી આપે તેને પ્રભુ કહેવાય. તે સ્વામી હોય, તેઓ સર્વ સામર્થ્યવાન છે. આવો પ્રભુ શબ્દનો અર્થ છે. પ્રભુ એટલે સર્વ કંઈ કરવા સમર્થ. માટે જ ભગવાનને કરતું અકર્તું અન્યથા કરતું સર્વતંત્ર સ્વતંત્ર કહ્યા છે. આપશ્રીનું આધિપત્ય સંપૂર્ણ રીતે 14 લોક પર હોય એટલે એ 14 ભુવનના સ્વામી કહેવાય. શ્રી ગુસાઈજી પણ પરબ્રહ્મ હોવાથી આપને પ્રભુ કહેવામાં આવ્યા છે. તેથી વૈષ્ણવો તેમને શ્રી પ્રભુ ચરણના નામે ઓળખે છે. ચરણ શબ્દ સંસ્કૃતમાં માનવાચક છે. શ્રી ગુસાઈજીએ હતીત પતિત જેવા ભયંકર પ્રેતોનો ઉદ્ધાર કરી તેમને નિત્યલીલામાં સ્થાન આપ્યું. આ એમનું કર્તુમ સ્વરૂપ છે. મુસલમાન જાતિની શાકભાજી વેચનારી કુંજરી એને શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં શ્રી નાથજી સહિત શ્રી સ્વામીજીના દર્શન થયા. એને ઘણો વિરહતાપ થયો. થોડા સમય પછી એનો દેહ છૂટ્યો. શ્રી ગુસાઈજીએ ધાર્યું હોત તો તે જ વખતે તેનો લીલા પ્રવેશ કરાવી શકત, પરંતુ અકર્તુમ સ્વરૂપે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આ કુંજરીને કશું બાધક નથી. બીજો જન્મ મહાવનમાં બ્રાહ્મણના ઘરે લેશે અને પછી નિત્ય લીલાને પ્રાપ્ત થશે. તો આ અકર્તુમ સ્વરૂપ. અને બિરબલે શ્રી ગુસાઈજીની અનેક પ્રકારે સેવા કરી. બંગાળીઓને શ્રીનાથજીની સેવામાંથી દૂર કરવામાં રાજા ટોડરમલ સાથે મળી ઘણી મદદ કરી. તેમની દીકરીની ગણતરી 252 વૈષ્ણવમાં થાય છે. પરંતુ તેના એક જ અપરાધથી શ્રી ગુસાઈજી નારાજ થયા અને આજ્ઞા કરી કે હવે બિરબલ અમારા કામથી ગયો. અને તેમના વચન ગુસાઈજીના સિદ્ધ થયા. અને બિરબલે બાદશાહ અકબર બાદશાહે જે દિન ઇલાહી નામનો ધર્મ બનાવ્યો હતો એ બિરબલ છેવટે એ ધર્મનો સ્વીકાર કરે છે. આમાં શ્રી ગુસાઈજીનું અન્યથા કર્તુમ સ્વરૂપ પ્રગટ થાય છે. શ્રી સ્વામીજી કહે છે કે શ્રી વિઠ્ઠલ પ્રભુ જગત ઉદ્ધારણ દેખો ભૂતલ આયરી. તો આવા શ્રી વિઠ્ઠલ પ્રભુને આપણે 63મા નામમાં દંડવત પ્રણામ કરીએ. પ્રભુવે નમઃ, પ્રભુવે નમઃ, પ્રભુવે નમઃ, પ્રભુવે નમઃ, પ્રભુવે